ગીર સોમનાથના રાજકારણમાં એક બુટલેગરના લેટર બોમ્બથી ખળભળાટ મચ્યો। જૂનાગઢ જેલમાંથી ભગા ઉકા જાદવ નામના બુટલેગરે એમએલએ કેસી રાઠોડના નામે વિવાદિત લેટર લખતા ચકચાર મચી। બુટલેગરે લેટરમાં એમએલએ કાળુ ચના રાઠોડ પર ગંભીર આક્ષેપ કર્યા। દારૂના ધંધામાં ધારાસભ્ય કેસી રાઠોડ અને બુટલેગરની ભાગીદારી હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે। બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે। પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે, લેટર લખાવ્યો કોણે? મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે। પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રહેવાસી ઉમેશ ના વતની છે અને હાલ જુનાગઢ જેલના જેલ લખી છે। એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ। એ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત ને સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગીરગઢડા તાલુકામાં છે।